વેલકમ બેક। ભાવનગરમાં ખરાબ રસ્તાઓને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। રસ્તા પર ગટરની કામગીરી માટે નાખવામાં આવેલી કપચી હજુ સુધી એની એ જ પરિસ્થિતિમાં છે। રસ્તાઓ પર કપચીને લઈને અનેક રસ્તાઓ બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। મહાનગરપાલિકાએ 99% રસ્તાઓનું પેચવર્ક થઈ ગયું હોવાનો દાવો કર્યો। તાત્કાલિક રસ્તાના સમારકામની સ્થાનિકોએ માંગ કરી છે। ની હાલત બહુ ખરાબ છે। આજે 6 મહિના પહેલા ગટર લાઈન માટે ખોદવામાં આવેલો 6 પછી એ બોરી ને એની પર કપચી નાખીને રોડ રાખ્યો છે। આ રોડનો ઉપયોગ વાહન ચલાવવામાં પણ તકલીફ પડે એમ છે, ચાલવામાં પણ તકલીફ પડે એમ છે અને વાહનવાળો ઉપયોગ કરતા નથી। સામેની સાઈડનો રોડનો ઉપયોગ કરે। સામેની સાઈડનો રોડ સારો નથી, એક્સિડન્ટ થવાની શક્યતા ઘણી બધી છે। આ ગટર લાઈન લાવવા માટે ખોદાણ કામ કર્યું હતું, પછી આ રસ્તામાં એક ચાલુ છે ને એક બંધ છે। આ આગળ નુકસાન કોકના ભટકાય એવું થાય શક્યતા છે। આ રોડ બંધ છે એના વાળા બધો ગાડીઓ પાર્કિંગ કરીને વ્યા જાય છે। નડતર રૂપમાં બહુ બધું નડતર થાય છે। આ કામ વહેલા તમે ચાલુ કરો। ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ અતિ ભારે પડેલા વરસાદના કારણે થઈને રોડ રસ્તાઓની હાલત છે એ ખૂબ જ કફોડી બની છે। અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે, શહેરી માર્ગો છે એ પણ ધોવાઈ ગયા છે। ત્યારે જે સમગ્ર ગુજરાતના જે 8 મહાનગરપાલિકાઓ છે કે જે લોકોએ 99% જે રોડ રિપેરિંગની કામગીરી છે એ પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે, પરંતુ આપણે રિયાલિટી ચેક કરીશું। વાત છે ભાવનગરની, તો ભાવનગરની અંદર આ જે રિંગ રોડ છે એ રિંગ રોડની અંદર રિંગ તો પડી છે, પરંતુ રિંગની જે રોડની વાત છે તો એ રોડની હાલત છે અતિશય બિસ્માર બની છે। હજી સુધી ભાવનગર મહાનગરપાલિકાની અંદર અનેક રસ્તાઓ એવા છે કે જેનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે। રસ્તાઓની હાલત એટલી બધી કફોડી બની છે કે લોકો છે એ પારાવાર મુશ્કેલી છે એ ભોગવી રહ્યા છે। અનેક જગ્યાએ રોડ છે સંપૂર્ણ ધોવાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક કપચા પાથરીને મહાનગરપાલિકાએ રસ્તા જાણે રિપેર કરી નાખ્યા હોય એવી વાત જે કરી છે। ત્યારે આ રસ્તાઓની હાલત આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ખૂબ જ કફોડી બની છે। અનેક રસ્તા છે એ ખરાબ છે। અહીં જે સ્થાનિક વ્યક્તિ છે જહાભાઈ મેર, એમની સાથે વાત કરી આપણે સત્ય જાણવાનો પ્રયાસ કરીશું। આજે રોડની કેવી સ્થિતિ છે એ વિશે જાણીશું। જહાભાઈ, અત્યારે જે ભાવનગર મહાનગરપાલિકાના જે રોડ છે, મહાનગરપાલિકાએ એવો દાવો કર્યો તમે 99% રોડ કામ છે એ પૂરું કરી નાખ્યું છે, આપ શું માનો છો? આજે 1.5 વર્ષ થઈ ગયું, બરોબર। આ રોડની કપૂરી એટલી બધી હાલત છે ને લોકોને એટલી બધી પરેશાની છે। કોઈ પણ ખાડા ખોદે તો એનો રસ્તો તો સોસાયટી વાળાને આપવાનો કે નહીં આપવાનો, પણ છતાં મોટા દાવા કરી રહી છે કે ના અમારા રોડ હારા છે। અમે તાત્કાલિક 1.5 વર્ષ થઈ ગયું છે, બરોબર। 1.5 વર્ષની અંદર તમે જોઈ લો તો આખા વિસ્તારની અંદર કોઈને અંદર જવું હોય તો કેટલી તકલીફ પડે। એના કોન્ટ્રાક્ટરને ન બોલાવ્યા થાય, કોઈ એન્જિનિયરને બોલાવ્યા ન થાય, તો કેવું તો ભ્રષ્ટાચાર છે કે આ બીજું હું તો